જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર છે અભિસરણ એટલે કે પરાસરણ અને અભિસરણ દબાણ. અભિસરણ દ્વારા થતું દબાણ. તો પહેલા તો આપણે સમજવાના છે કે અભિસરણ એટલે શું અને પરાસરણ. અભિસરણનો સમાનાર્થી શબ્દ એટલે કે પરાસરણ. અભિસરણ કેવી રીતે રચાઈ શકે છે એના માટે બાર સ્ટુડન્ટ હોય એમને ખબર હોય કે જ્યારે સૂકી તમે પણ ઘરે કરી શકો છો. મેથ્સ સ્ટુડન્ટ હોય તો એમને ખબર પડી જાય કે ભાઈ આપણે સૂકી દ્રાક્ષ લઈએ અને પાણીની અંદર મૂકીએ તો દ્રાક્ષ ધીમે 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 પાણીનું શોષણ કરશે અને દ્રાક્ષ ફૂલી જશે પાણી પીને. બરાબર? એવી જ રીતે તમે બદામ મૂકો તો બદામ નહીં ફૂલે, બદામ ભીની થઈ જશે. પણ જેવી દ્રાક્ષ આખી સંકોચાઈ ગયેલી હોય છે અને ધીમે ધીમે કરીને આખી ફૂલી જાય છે, એવી રીતે બદામ ફૂલતી નથી. તો એવું શું રચના છે દ્રાક્ષની અંદર અને બદામમાં એવી શું રચના નથી કે દ્રાક્ષની જેમ તે ફૂલી શકતી નથી? તો એની અંદર અગત્યનો ભાગ હોય છે અર્ધપારગમ્ય પડદા. દ્રાક્ષની અંદર અર્ધપારગમ્ય પડદો હોય છે જે ધીમે ધીમે કરીને પાણીને અંદર જવા દે છે. જ્યારે બદામની અંદર એવા અર્ધપારગમ્ય પડદા હોતા નથી, ખાલી એ ભીની થાય છે, ફૂલતી નથી. તો આવા અર્ધપારગમ્ય પડદા વિશે આપણે પહેલા માહિતી મેળવીએ કે અર્ધપારગમ્ય પડદો એટલે શું. તો અર્ધપારગમ્ય પડદા ની અંદર પાર્ચમેન્ટ પેપર એક પ્રકારનું પેપર છે જે બેસર કેમિકલ થી બનાવવામાં આવે છે. કેમિકલ અને કાગળનો ઉપયોગ કરીને પાર્ચમેન્ટ પેપર અથવા સંશ્લેષિત સેલોફેન પેપર. સંશ્લેષિત સેલોફેન એટલે કે એક પ્રકારનું પણ એક પેપર. સંશ્લેષિત એટલે કે માનવ સર્જિત, જે માણસ બનાવે છે. બરાબર? એટલે સંશ્લેષિત સેલોફેન કે કુદરતી રીતે મળતા પ્રાણીઓના મૂત્રાશય જેવા પડદાને, પ્રાણીઓ હોય દરેક જીવ પ્રાણી, આપણે બધા પ્રાણીમાં જઈએ. બરાબર? પશુ બધા જે છે ગાય, ભેંસ, ભૂંડ, બધા જાત જાતના પશુઓ, એ પશુઓના જે મૂત્રાશય, આપણી કોથળી મૂત્રાશયની એવી હોય છે જે તમે ભણ્યા છો ધોરણ 10 ની અંદર. બરાબર? કે 52 મિનિટની કોથળીની અંદર કે ભાઈ જેમ એ સંકોચાઈ જાય, બરાબર, જેમ જેમ એની અંદર કચરાનો થાય એમ સંકોચાય, દબાણ આવે એટલે આપણને વોશરૂમ જવું પડે. આવી જે ઘટના છે પ્રાણીઓના મૂત્રાશય એની અંદર પણ આવા પડદા હોય છે, અર્ધપારગમ્ય પડદો, જે અમુક પ્રકારના દ્રાવકને જ જવા દે, દ્રવ્ય પદાર્થને જવા દે નહીં. બરાબર? તો હવે આ ઘટના દ્રવ્ય દ્રાવક વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. પણ પડદાની જેવા પડદાઓ કે જે શીટ અથવા તો ફિલ્મ સ્વરૂપે, શીટ એટલે કે પડદો, શીટ એક આખો એનો ભાગ, અને ફિલ્મ એટલે કે પાતળું હોય. ફિલ્મ દુનિયાની વાત નથી ચાલતી ને, બોલિવૂડ, હોલિવૂડ ને ટોલિવૂડ ને બોલિવૂડ. બરાબર? અહીંયા આગળ ફિલ્મ એટલે કે એક પ્રકારનું એવું પડદું, પણ એના નામ છે શીટ એટલે કે એને ફિલ્મ કહેવામાં આવે. પાતળો પડદા જેવી ફિલ્મ. તે એવી જાળીદાર રચના ધરાવતો હોય છે કે જેમાં ઉપસૂક્ષ્મીય છિદ્રો આવેલા હોય છે. આ પડદાની અંદર નાના નાના એકદમ સૂક્ષ્મ ઉપછિદ્રીય, બહુ નાના છિદ્રો ધરાવતા, નાના નાના છિદ્રો વાળો એક આખો ભાગ હોય છે જેને ઉપસૂક્ષ્મીય છિદ્રો. બરાબર? બહુ જ નાના સૂક્ષ્મ છિદ્રો હોય છે. છિદ્રોની પછી નાના નાના એવા છિદ્રો હોય કે ખબર જ ના પડે. ઉપછિદ્રીય છિદ્રો આવેલા હોય છે. પાણી જેવા દ્રાવક આ નાના અણુઓ આરપાર પસાર થાય છે. પાણી જેવા નાના અણુઓ હોય એ છિદ્રોની અંદરથી આરપાર પસાર થઈ શકે. પાણી બહુ નાના નાના અણુઓ હોય એટલે એ છિદ્રોમાંથી પસાર થઈ શકે, પરંતુ દ્રવ્ય પદાર્થના અણુઓ પસાર થઈ શકતા નથી. મેં ખાડ ઓગાળી પાણીની અંદર, તો ખાડના અણુઓ હોય એને આ બાજુ જવા ના દે, ખાલી પાણીના અણુઓને જ જવા દે. તેવા પ્રકારના એક વિશિષ્ટ પ્રકારના, બરાબર, ડી ગ્લુકોઝ છે અને એલ ગ્લુકોઝ છે. આપણે ભણીશું ગ્લુકોઝના બે પ્રકાર છે, લેક્ટોઝ અને ડેક્સ્ટ્રોઝ. તો એલ ગ્લુકોઝ
અને ડી ગ્લુકોઝ. તો એની અંદર જે સસલું છે ને એ ડી ગ્લુકોઝનું પાચન કરે છે પણ એલ ગ્લુકોઝનું પાચન કરતો નથી. તો કે અને બંનેનો છૂટા પડવા બહુ અઘરા છે. આપણે પ્રયોગશાળામાં ગમે તે પદ્ધતિથી આ છૂટા ન પડી શકીએ, પણ વૈજ્ઞાનિકો આ સસલાને ગ્લુકોઝ પીવડાવી દે અને ડી ગ્લુકોઝનું પાચન થઈ જાય અને એલ ગ્લુકોઝનું પાચન થતું નથી. એટલે એલ ગ્લુકોઝ સસલું ખરું ને એ પેશાબ માટે બહાર કાઢી નાખે અને જેનો વૈજ્ઞાનિક ઉપયોગ કરે. આવી ઘણી બધી પદ્ધતિઓ છે. તો સસલાની જે મૂત્રાશયની કોથળી છે, આ તો સસલાની વાત આવી, પણ અત્યાર સુધી એવું માનવામાં આવે છે ભૂંડ છે ભૂંડ, એ ભૂંડની મૂત્રાશયની કોથળી ઉત્તમ પારગમ્ય કુદરતી પડદો કહેવામાં આવે છે. કુદરતી રીતે મળી આવતો ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો કોણ છે? ભૂંડની મૂત્રાશયની કોથળી. કોણ? ભૂંડ. તે સિવાય એ બહુ અઘરું છે એટલે કેટલા બધા ભૂંડ મારા પડે, એટલે મનુષ્ય એના જ રિલેટેડ સંશ્લેષિત પડદાઓ બનાવ્યા. બરાબર? તે આપણે આગળ જોઈશું. તો કે આ સંશ્લેષિત ગુણધર્મો ધરાવતા પડદાને અર્ધ પારગમ્ય પડદો કહેવાય છે. કે આવા જે ગુણધર્મો ધરાવતું હોય કે જે ખાલી દ્રાવકના અણુઓને જ પસાર થવા દે, દ્રાવ્યના અણુઓને પસાર થવા દેતું નથી, એને અર્ધ પારગમ્ય પડદો કહેવામાં આવે છે. અર્ધ પારગમ્ય પડદાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેમી પરમેબલ મેમ્બ્રેન. સેમી પરમેબલ મેમ્બ્રેન. હવે સેમી પરમેબલ મેમ્બ્રેન નો અહીંયા આગળ પહેલો S લીધો, બીજો P લીધો અને ત્રીજો M લીધો, એટલે એનું નામ બની ગયું SPM. એટલે કે એને SPM કહેવામાં આવે છે. સેમી પરમેબલ મેમ્બ્રેન એટલે કે અર્ધ પારગમ્ય પડદો, એને SPM ટૂંકા સ્વરૂપની અંદર કહેવામાં આવે છે. એક્ઝામમાં આપણને ટૂંકા પ્રશ્નમાં એવું પૂછે કે કુદરતી રીતે મળતા ઉત્તમ SPM કોણ છે? તો આપણે લખી શકીએ ભૂંડની મૂત્રાશયની કોથળી. આપણા આ સિલેબસની અંદર છે નહીં, બરાબર? આપણા સિલેબસનું નામ નથી આલે ભૂંડની મૂત્ર, પણ આપણે એવું વાપરી શકીએ કે પ્રાણીઓના સિમ્પલ ભૂંડની જગ્યાએ પ્રાણીઓ વાપરી શકો છો, કારણ કે અત્યારે પ્રાણી કરીને આપ્યું છે પણ જૂની બુકની અંદર ભૂંડ હતું. હવે આગળ કે કુદરતે તો પ્રાણીઓના મૂત્રાશયની કોથળીની વાત કરી, કુદરતમાંથી મળી આવતા, પણ સંશ્લેષિત રીતે મળી આવતા તો કે સેલોફેન પેપર છે, પણ એના કરતા બેસ્ટ છે કોપર ફેરોસાયનાઇડ. બરાબર? કોપર ફેરોસાયનાઇડ એટલે એનું સૂત્ર આપ્યું છે Cu2FeCN6, જે ઉત્તમ SPM છે. કેવો SPM છે? ઉત્તમ. એ ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ પ્રકારનો, પ્રાણીઓના મૂત્રાશયની કોથળી કરતા પણ ઉચ્ચ કક્ષાનો. બરાબર? એટલે કે SPM બેસ્ટ કોણ છે? તો કે કોપર ફેરોસાયનાઇડ, જેનું સૂત્ર છે કોપરનો Cu2, ફેરોનો Fe અને સાયનાઇડનો Cn એટલે CuFeCN6, ઉત્તમ SPM છે. આટલું હતું આપણી સામાન્ય માહિતી. તેની અંદરથી ટૂંકા પ્રશ્ન આપણને પૂછી શકે, SQ શોર્ટ ક્વેશ્ચન. બરાબર? અને હવે આપણે જોઈએ છે અભિસરણ એટલે શું? પ્રયોગ દ્વારા સમજાવો. આવો પ્રશ્ન આપણને પૂછે, અભિસરણ એટલે શું? પ્રયોગ દ્વારા સમજાવો. તો જે અભિસરણ છે એને આપણે હવે સમજવાનું છે. અભિસરણ એટલે કે અહીંયા મેં બાજુની અંદર એક સરસ મજાની પહેલા આકૃતિ સમજાવી દઉં છું અને આના પોઈન્ટ પછી સમજીએ. તો આ આકૃતિ દોરી છે. હવે આ આકૃતિની અંદર મેં આ પાણી ભર્યું છે બધું દ્રાવક તરીકે, એટલે મેં અહીંયા આગળ લખ્યું છે આ એક દ્રાવક છે. આ બધું જે ડોટેડ લાઈન દર્શાવ્યું છે દ્રાવક છે, અને વચ્ચે આ મેં થીસલ ફર્નેલ મૂકી છે. એટલે થીસલ ફર્નેલ ઇંગ્લિશમાં કહેવાય, એને થીસલ ગળણી કહેવાય. આ શું છે? એક પ્રકારની થીસલ ગળણી. બરાબર? આ થીસલ ગળણી મેં ઊંધી કરી દીધી છે અને અહીંયા આગળ નીચે અર્ધ પારગમ્ય પડદો બાંધી દીધેલો છે. કેવો પડદો બાંધ્યો છે? એટલે અર્ધ પારગમ્ય પડદા અહીંયા આગળ ફર્નેલની ઉપર લગાડી દીધો છે. પછી મેં એને ઊંધી મૂકી દીધી છે અને એની અંદર મેં દ્રાવણ ભર્યું છે. શું ભર્યું છે? દ્રાવણ. અને આ દ્રાવણ મેં ભર્યું છે જેથી દ્રાવણની અંદર પાણીના અણુઓ થશે અને દ્રવ્યના અણુઓ હશે, પણ આ જે બહાર જે બીકર છે એ બીકરમાં ફક્ત દ્રાવકના જ અણુઓ છે. કોના અણુઓ છે? દ્રાવકના. જ્યારે મેં આની અંદર દ્રાવણ ભર્યું ત્યારે એનો મેઇન આટલે લગી ભરેલું હતું મેં દ્રાવણ, પણ જ્યારે મેં આની અંદર મૂક્યું પણ દ્રાવકની અંદર એ થીસલ ફર્નેલને ભરીને મૂકી ત્યારે ધીમે ધીમે દ્રાવકના અણુઓ, જો આ અર્ધ પારગમ્ય પડદો દ્રાવકના અણુઓને પસાર થવા દે છે, દ્રાવ્યના અણુઓને પસાર થવા દેતો
નથી, એટલે અહીંયાથી દ્રાવકના અણુઓ ધીમે ધીમે આની અંદર જાય છે, કારણ કે આની અંદર તો દ્રાવ્યના અણુઓ છે એટલે એ તો નહીં આવે, અને દ્રાવકના અણુઓ છે પણ આની સાંદ્રતા વધુ છે અને અહીંયા સાંદ્રતા ઓછી છે, એટલે આ પાણીના અણુઓ ધીમે ધીમે અંદર દાખલ થશે આ દ્રાવણની અંદર, અને દ્રાવણની અંદર દાખલ થશે એટલે આ જે અણુઓનું આ જે દ્રાવણનું લેયર આટલે હતું એ લેયર વધી અને આટલું થઈ ગયું અહીંયાથી. તો અહીંયા જે દબાણ લાગ્યું, શું લાગ્યું છે દબાણ, એ દબાણને મેં P કહ્યું છે. એ દબાણને શું કહું, આની અંદરથી કંઈક દબાણ લાગ્યું છે તો જ જઈ શકે. તમને કોઈ પણ કામ કરવા માટે પ્રેશર આપવું પડે કે જો તમે આવું કરશો તો જ તમારે આવું થશે, એવું દબાણ આપવું પડે. તો એ દબાણ અહીંયાથી નીચેથી આપાય છે અને જેના કારણે દબાણથી ઉપર ચડે છે અને પ્રેશર P કહેવામાં આવે છે. બરાબર, આવી એક ઘટના છે. અને હવે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધપારગમ્ય પડદાને મૂકવામાં આવે તો તેમાંથી માત્ર દ્રાવકના અણુઓ આરપાર પસાર થઈ શકે છે. દ્રાવકના અભિસરણને કારણે દ્રાવણનું સ્તર થીસલ ગળણીમાં ઊંચે ચડે છે, એટલે કે દ્રવ્ય અને દ્રાવક આની અંદર ભેગા થઈ જાય એટલે દ્રાવણ બને છે, પણ જ્યારે આ બહારના ભાગમાં ફક્ત દ્રાવક હોય છે. તો આ દ્રાવક અને દ્રાવણને બંનેને જ્યારે એકબીજા સાથે ભેગા કરવામાં આવે છે, શું કહે છે, અર્ધપારગમ્ય પડદા મૂકી અને તેમાંથી માત્ર દ્રાવકના જ અણુ, એટલે આની અંદરથી આ દ્રાવક જે બહાર છે એના જ અણુઓ પસાર થશે, એટલે આ દ્રાવક અહીંયાથી આની અંદર આમ ચડશે અને આ જે છે એ ગણ લેયર સ્તર જે છે દ્રાવણ એ ધીમે ધીમે ઉપર ચડે છે. એટલે કે છે થઈ શકે છે દ્રાવકના અભિસરણને કારણે આનું જે અભિસરણ થાય છે, અભિસરણ એટલે કે એક પ્રકારનું સ્થાનાંતર કરવું. દ્રાવકના અણુઓ પોતાનું સ્થાન છોડીને બીજા જગ્યાએ જાય છે, એટલે પોતાના દ્રાવકના અણુ અહીંથી અહીંયા જાય છે એને અભિસરણ કહેવામાં આવે. તો આવું અહીંયા જે દ્રાવકના અણુ જવાની જે ઘટના છે અભિસરણ, તો અભિસરણ થવાને કારણે એનું સ્તર શું થીસલ ગળણીમાં ઊંચે ચડે છે. તો આમ દ્રાવકના અણુઓ પડદામાંથી શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ તરફ આપમેળે, એવું નથી કે એની પર કોઈ દબાણ લગાડવું પડે તો એ જાય, એવું કંઈ નહીં, એની જાતે જ. અમુક વિદ્યાર્થીઓ કેવા હોય એમને કેવું ના પડે કે તું મહેનત કર, ઓટોમેટિક મહેનત કરે, અભિસરણ જેવા હોય. અને અમુક વિદ્યાર્થીઓ કેવા હોય લારા વાંચને વાંચતો જ નહીં, સહેજે આપણે એને બહુ દબાણ કરવું પડે ત્યારે વાંચવાની શરૂઆત કરે, પણ આવું દબાણ નહીં કરે, એની જાતે આપમેળે. અને ખરેખર બધા આપમેળે મહેનત કરજો અભિસરણની જેમ, તો પરિણામ સારું આવશે. તો અભિસરણ આપમેળે થશે, અહીંયાથી દ્રાવકના અણુ આપમેળે દ્રાવણમાં જશે, એટલે કે આપમેળે વહે છે અને દ્રાવકના પ્રવાહીને દ્રાવકના પ્રવાહની આ પ્રક્રિયા, એટલે કે દ્રાવકનો જે પ્રવાહ છે એની જાતે આમ જાય છે પ્રવાહ, એ પ્રવાહની આ પ્રક્રિયાને દ્રાવકના અણુઓનું અભિસરણ કહે છે. એટલે જે આપમેળે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, એટલે દ્રાવકમાંથી દ્રાવણ તરફ જવાની જે ઘટના છે એને જ અભિસરણ કહેવામાં આવે છે. તેવી જ રીતે મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ પણ દ્રાવકનો પ્રવાહ અભિસરણને કારણે જ હોય છે. તો મેં અહીંયા શુદ્ધ દ્રાવક લીધું અને એ દ્રાવણ લીધું, પણ કદાચ અહીંયા હું સાંદ્ર દ્રાવણ લઉં અને અહીંયા મંદ દ્રાવણ લઉં, તો મંદ દ્રાવણમાંથી દ્રાવકના અણુઓ સાંદ્ર દ્રાવણ તરફ જશે, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ આપમેળે દ્રાવકના અણુઓનું વહન થશે. બરાબર, તો આ પ્રકારની જે ઘટના છે, આ પ્રવાહ સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહે. આવું ક્યાં સુધી જયા કરે? બસ આખો દિવસ આમ જ જયા કરશે, આને જોડથી કશું આવશે નહીં? ના, અહીંયાથી અહીંયા સુધી જશે. ક્યાં સુધી જશે કે બંનેનું પ્રમાણ, બંનેની સાંદ્રતા એક સરખી ના થઈ જાય ને ત્યાં સુધી આની જોડે જયા જ કરશે. કોના અણુ? દ્રાવકના. એટલે કે આ પ્રવાહ સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી ચાલુ રહે છે. બંનેમાં સંતુલન સ્થપાઈ જાય પછી ઓટોમેટિક પ્રવાહ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. અહીંયા આગળ એક સૂત્ર લખ્યું છે કે આ સૂત્ર આપણે પાછળ ભણવાના જ છે, પણ અહીંયા મેં થોડું વહેલું લખી નાખ્યું કે ભાઈ P અને આની હાઈટ છે, તો દબાણમાં કેટલો ફેરફાર થયો? પહેલા આટલું હતું,
તો આટલું દબાણ આટલેથી આટલું આમ વધ્યો તો આ ભાઈએ દબાણ કેટલું લગાવ્યું અભિસરણ થયું ખરું પણ અભિસરણ એક પ્રકારનું દબાણ લગાડવાનું તેને અભિસરણ દબાણ કહેવાય અને અભિસરણ દબાણને પાઈ કહેવામાં આવે છે અભિસરણ દબાણને શું કહેવામાં આવે છે પાઈ તો પાઈ h ρ g તો h શું છે તો કે આ ઊંચાઈ કેટલું અંતર એને કાપ્યું છે હાઈટ અને ρ એટલે કે એની ઘનતા કેટલી છે જે દ્રાવક છે એની ઘનતા કેટલી છે અને g એ ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક છે g શું છે ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક તો આ રીતે અભિસરણ દબાણનું સૂત્ર મળે પાઈ h ρ g કેવો g ρ g બરાબર h g પાઈ h ρ g તો આવી રીતે અભિસરણની ઘટના થાય છે હવે નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે જોઈશું અભિસરણ ઘટનાનો ઉપયોગો ક્યાં થાય છે આ જે અભિસરણ ઘટના જે છે સાહેબ આપણે તો કંઈ જોતા જ નથી આપણે ઘરે પણ આવું કશું થતું નથી બરાબર આ અભિસરણ કેવી રીતે આપણે કેવી રીતે બને છે આપણા શરીરની આપણી બોડીની અંદર પણ આવા ઘણી બધી ઘટનાઓનું નિર્માણ પામે છે અને આપણે જોઈએ અભિસરણ ઘટનાઓના જે ઉપયોગો છે એ કેવી રીતે લેવામાં આવે છે પછી આના દબાણ ઉપર જઈશું પહેલા આપણે અભિસરણ ઘટનાઓનો ટોપિક લઈએ છીએ આગળનો પ્રશ્ન એવો છે કે અભિસરણ ઘટનાના ઉપયોગ ઉદાહરણ આપી સમજાવો તો જે અભિસરણ આપણે જોયું કે દ્રાવક બાજુથી દ્રાવણ તરફ જે પ્રવાહ આપમેળે વહન પામે છે ને અભિસરણ કહેવાય તો હવે કઈ ઘટનાઓ છે કે જેની અંદર અભિસરણ ઉદ્ભવે છે અને એનો ઉપયોગ ક્યાં થાય છે જોઈએ છે આપણે કાચી કેરી જ્યારે બ્રાઇન એટલે કે બ્રાઇનનો મીનિંગ અહીંયા સમજાવ્યો છે કે બ્રાઇન કોને કહેવાય તો બ્રાઇન એટલે મીઠાના પાણીમાં કાચી કેરી જ્યારે બ્રાઇન એટલે કે મીઠાના પાણીમાં આથવણની પ્રક્રિયાને આથવણ પ્રક્રિયા કહેવામાં આવે છે અને અથાણું શબ્દ આપણે સાંભળીએ છીએ आता ઉનાળાનો સીઝન છે એટલે કેરી આવી છે માર્કેટમાં એ લોકો ઘરે લાવીને અથાણું બનાવશે તો અથાણાને કહેવામાં આવે છે પીકલ અને પીકલનો આથવવાની પ્રક્રિયા એને પીકલિંગ કહેવામાં આવે શું કહેવામાં આવે છે પીકલિંગ તો પીકલિંગ એટલે કે આથીએ છે ત્યારે તે થોડા દિવસોમાં સંકોચાઈ જાય છે તમે ઘરે અનુભવ કર્યો હશે એમાંથી કેટલાય મેં કરેલો છે ઘરે અથાણું બનતું હોય નાના હોય ને ત્યારે અને જે અથાણાની ચીવીઓ મીઠામાં આ બધી આમ ભેળવી હોય મીઠમાંથી પછી એને થોડી સુકાવા મૂકી હોય અને એ ચીવીઓ લઈને ખાઈએ એટલો મસ્ત ટેસ્ટ આવે મજા આવી જાય ખાવાની તમે પણ આનો અનુભવ કર્યો હશે બરાબર તો તમે જુઓ જ્યારે કેરીની અંદર મીઠું નાખીને એને ભેળવવામાં આવે ત્યારે કેટલી કેરી ફૂલેલી હોય છે પણ પછી એ મીઠાની અંદર ગયા પછી એમ જોજો મીઠું ની અંદર ભેળ્યા પછી જ્યારે એને સુકાવવામાં આવે છે અને મીઠા વગરની થોડી ચીજે તમે સુકાવજો તો બંનેમાં બહુ ફરક પડી જશે એટલે કે સંકોચાઈ જાય છે સંકોચાઈ એટલે અંદર શોષાઈ જાય છે દબાઈ જાય છે થોડી તો એ ઘટના પણ કઈ છે અભિસરણની ઘટના છે કઈ ઘટના છે અભિસરણની પછી કરમાયેલા ફૂલને પાણીમાં મૂકવામાં આવે કેવા ફૂલ કરમાયેલા એટલે કે જે ફૂલ કરમાઈ ગયા હોય એને પાણીમાં મૂકવામાં આવે તો નવજીવિતને આ તો આપણી ભાષામાં નવજીવિત કહેવાય બીજું એને વિજ્ઞાનની ભાષામાં નવપલ્લવિત થાય છે એટલે ફરી પાછા ખીલી ઉઠે છે આપણી પ્યોર અને દેશી ભાષામાં કહીએ ને તો પાણીની અંદર ફૂલને મૂકો ગુલાબ છે મોગરો છે આપણે લાયા ચીમરાઈ ગયા ને ડાળખી સાથે એને પાણીમાં મૂકી દઈએ બોટલમાં પાણી ભરીને તો પાણી ફરી મોગરો સરસ ખીલી ઉઠ્યા ગુલાબ પણ સરસ મજાનો ખીલું એટલે નવપલ્લવિત થાય છે એટલે કે નવજીવિત થઈ જાય છે કારણ કે એને પાણી તો પાણીનું અભિસરણ પાણી ઓટોમેટિક એની અંદર ચડે છે અને એ પાંખડીઓનું ખીલી ઉઠે છે એટલે પણ એક અભિસરણની ઘટના છે લોહીના કોષોને એટલે કે રક્ત કણોને ક્ષારીય પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષીણ એટલે કે ફાટી ક્ષીણ એટલે કે તૂટી જવા જૂનું થઈ જવું ફાટી જવું ક્ષીણ ભાઈ વૈજ્ઞાનિક ભાષા છે ગુજરાતી સાથે પણ સંબંધિત છે ફાટી જાય છે એટલે કે ક્ષીણ થઈ જાય છે
તો લોહી આપણે તમને કદાચ અનુભવ કરી શકો છો જ્યારે તમને સ્પેશિયલ નહીં કરવાનું, જાતે બ્લેડ મારી પછી પાણી અંદર ટીપું પાડ, એ બધું જાતે કરવાની જરૂર નહીં. જ્યારે આપણને લાગે ને ત્યારે લોહી નીકળે આપણને, એ લોહીને પાણીમાં નાખવાનું. તો પાણીમાં અંદર જેવું ટીપું પડશે એમ અંદર પ્રસરી જશે બધું લોહી અંદર લાલ. ફરી થોડાક સમય પછી તમે જોશો ને તે જ પાણી અંદર તમારા જે લોહીના કણો ઉપર એક પેલી મલાઈ ભાજી ઉપર કેવું દૂધની અંદર ઉપર મલાઈના નાના કણો કરે એમ લોહીનું ઉપર આટલું પાતળું સ્તર તરતું હશે, લાલ કલરના રક્તકણોનું સ્તર તરતું હશે. કેમ કે ફાટી ગયા, અંદર ગયા પાણી, રક્તકણોની અંદર પાણી વધારે ભરાયું અને વધારે ભરાય એટલે રક્તકણો ફાટી જાય અને ફાટી જાય એટલે ફરી અંદર રહીને ઉપર આવી જાય મલાઈની જેમ તરે. એટલે કે આ લોહીના કોષો પણ પાણી ક્ષારીય પણ તો ક્ષારીય એટલે મીઠા ઓલરેડી પાણીમાં નોર્મલ ક્ષાર તો હોય છે એટલે ક્ષારીય પણ મીઠું નાખો તો પણ જ્યારે મીઠાવાળા પાણીમાં નાખો તો થોડી વારમાં ફાટીને ઉપર આવી જાય એટલે ક્ષારીય પાણી. વનસ્પતિમાં મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ થવું અને ત્યારબાદ વનસ્પતિ ઉપરના ભાગમાં ડાળીઓ મારફતે પાંદડા અને કૂંપળો સુધી પાણીનું પહોંચવું, એટલે કૂંપળો સુધી જવું. વનસ્પતિ જે છે તમે જો બહાર ઘણા બધા વૃક્ષો હોય, એ વૃક્ષો ઉપર લગીને પાણી પહોંચાડે છે. એક અભિસરણ દબાણ છે. કેવું દબાણ છે? અભિસરણ. ઉપર પાણી નથી એટલે પાણી દ્રાવકનું પ્રવાહ દ્રાવણ તરફ આપમેળે વહન પામે છે. મૂળ છે એ થડમાં જાય, થડ ડાળીમાં જાય, ડાળીમાંથી પાંદામાં જાય અને એમ કરતા કરતા છેક ઉપરની ટોચ એટલે કે કૂંપળો સુધી, એવો શબ્દ વાપરે છે, કૂંપળો સુધી. કૂંપળો સુધી પાણીનું વહન થાય છે વનસ્પતિ. એ પણ અભિસરણ દબાણને જ આભારી છે. તમે આ કરી શકો છો ઘરે. ગાજર લાવો તમે, એક ગાજરનો ટુકડો હોય એ ગાજર કાપ્યા વગરનો, એ ગાજરને મૂકી રાખવાનો, બીજા બધા ગાજર ખાઈ તો ગાજર ચીમરાઈ જશે, એમ એકદમ સંકોચાઈ જશે અને આમ ઢીલું ઢેબરા જેવું કારણ એવું પડી લાવો ને ભાગો તો કટાક દીધું ભાગી જાય. અને 2-3 દિવસ પડીને પછી ભાગો તો આખું વળી જાય પણ ભાગે જ નહીં. રબર જેવું થાય છે. એટલે કે ગાજર કે જે પાણી ગુમાવવાને કારણે નરમ પડી જાય, પાણી ગુમાવે એટલે કેવું પડી જાય? નરમ, ઢીલું થઈ જાય, બરાબર. અને તેને પાણીમાં રાખતા ફરી પાછું કડક થઈ જાય છે. પાણીમાં મૂકો ગાજરને, ફરી પાછું ઓટોમેટિક કડક થવા મળશે. કેમ કે પાણીનું શોષણ કરે છે. દ્રાક્ષ મેં તમને સવારમાં જ ઉદાહરણ આપ્યું, સવારે કેવું ઉદાહરણ કીધું એટલે મેં આના આગલા લેક્ચરમાં વાત કરી, આ લેક્ચરની અંદર આગળ વાત કરી કે દ્રાક્ષ શું થાય છે, સૂકી હોય છે, એમાંથી પાણી બધું ઉડી ગયું હોય છે. પછી એ દ્રાક્ષના પાણીમાં પાણી ફૂલ પીને ફૂલ ટેટા જેવી થઈ જશે તો ફૂલી જાય છે પાણી પીને. પણ પેલી ઓરિજિનલ દ્રાક્ષ લીલી ના થઈ જાય. કેમ? તેનું લીલાશ જે હરિત કણો છે બધા નાશ પામી ગયા હોય છે, લીલી ના રહે. એ શું કહે છે? ક્ષાર એટલે કે NaCl થી માંસનું પરિરક્ષણ થાય છે. ચિકન અને તાજું કાપી નહીં આપી દેતા. આનામાંથી કેટલાક આપણે બધા તો જો કે શાકાહારી છે, પણ જે બધા માંસાહાર કરતા હોય, ઘણા બધા લોકો આ પૃથ્વી ઉપર માંસાહાર કરતા હોય છે, તો બધાને ફ્રેશ ચિકન થોડું મીટ એટલે કે માંસ ફ્રેશ થોડું મળે, બરાબર. કોઈ કેટલા દિવસનું કાપી રાખેલું હોય, કોઈ લઈ ગયું હોય, પેલા લઈ ગયું હોય, પડી જાય, બીજા દાડા કોઈ કસ્ટમર આવે તો વેચે. આપણે જે અત્યારે બટાકા, રીંગણ, શાકભાજી બધું ખાઈએ છીએ, બટાકા તાજા ખેતરથી ગણી તરત આપે છે. હવે કેવું કોલ્ડ સ્ટોરેજ મૂકી રાખે. માંસ પણ એવું વાપરે છે લોકો. તેને NaCl એટલે કે મીઠું, NaCl થી માંસનું પરિરક્ષણ થાય છે. એટલે મીઠાના પાણીની અંદર માંસને બોળીને રાખવામાં આવે, મૂકી રાખે અને જ્યારે છંટકાવ કરવાનો એટલે મીઠાના કારણે બગડી જાય છે, પરિરક્ષણ થાય છે. ઘણી બધી પરિસ્થિતિ. તેમજ ફળોમાં આપણા શાકાહારી માટેનું આવ્યું, આ માંસાહાર માટે જે માંસાહાર કરતા હોય એટલે કે મીટ એટલે કે માંસ ને NaCl સંગ્રહ કરીને રાખે તો જેથી 1-2 દિવસ વધારે ચાલે, ગંધ ના ઉઠે. નકર તમે જો કૂતરું મરી ગયું હોય તો કેવું તમે નાક દબાઈને સાઈડમાં થઈ જતા રહો છો. કોઈ કબૂતર મરી ગયું હોય તો આપણે કેવી સ્મેલ મારે છે, બરાબર. એ લોકો ખાય છે આ દુનિયાની અંદર, જેની અંદર દયા ભાવના જેવું કંઈ હોય નહીં. જીવતા પ્રાણી મરેલા ખાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ જીવતાના મારી નાખીને ફરી ખાય છે, બરાબર. જીવ પ્રાણી પર દયા રાખવી, માંસાહાર કરવો જ નહીં.
અને કોઈ કરતું હોય તેને અટકાવો. હવે બીજું તેમજ ફળોમાં ખાંડ ઉમેરવાથી તે બેક્ટેરિયાની સામે રક્ષણ આપે છે. બરાબર, ફળોમાં ખાંડ ઉમેરી તમે તૂટી ફૂટી ખાવ છો બધા. શામાંથી બને? પપૈયું છે. કાચા પપૈયાની અંદર એવી પ્રોસેસ કરવામાં આવે છે જેની અંદર ખાંડ તૂટી ફૂટી તમને ગળી લાગે છે. જો પછી અત્યારે માર્કેટની અંદર તમે ઘણા બધા હતા તો મુખવાસ એવા મળી ગયા, આવડા ગળ્યા આવડા મળે છે માર્કેટની અંદર. બરાબર, તે ફળ છે, આંબુ એક ફળ છે. એને ખાંડની ચાસણીમાં બોરી રાખે, બોરીને પછી કાઢીને સુકાણી કરવામાં આવે જેથી બહારની વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા છે એ આમળાને ખરાબ ના કરી દે. એટલે કે બેક્ટેરિયાથી રક્ષણ મેળવવા માટે ખાંડનું પડ ચડાવવામાં આવે છે. અને એ પણ કોને આભારી છે? અભિશ્રણ ઘટના. કઈ ઘટનાને? અભિશ્રણ ઘટનાને આભારી છે. બરાબર, પરંતુ ક્ષાર લગાડેલા માંસ અથવા તો શર્કરા સહિત ફળો પાણી ગુમાવે છે. એની પર ખાંડ લગાડી દેવામાં આવે. બરાબર, તમે ડીમાર્ટમાં ને તમે જાઓ, બરાબર, તો તૈયાર તમને બધી વસ્તુઓ મળી જાય સુકવણી કરેલા. પછી આ માંસનો શબ્દ આવ્યો, માંસ, ક્ષાર લગાડેલો માંસ ડીમાર્ટની અંદર પેકેટ મળે છે. હું નહીં ખાતો પણ તમે જોયું હતું એટલે ગયો હતો એટલે કે ભાઈ એની અંદર લખ્યું છે તમે ગરમ પાણી નાખો, બરાબર, એને સાફ કરો, થોડી વાર એને હલાવો, ચિકન તમારું તૈયાર થઈ જાય. સુકવણી વાળું ચિકન. બરાબર, ઘણી બધી બાબતોની અંદર અમે આપણી સ્કૂલમાંથી આપણે ટૂરમાં ગયા હતા, ત્યાં આગળ સુકવેલી માછલીઓ મળી હતી નાસિકની અંદર. અંકોરે બટાકાની કાકરી બહુ મસ્ત, અમે જોવાઈ ગયા ત્યારે ખબર પડે તો સુકવેલી માછલીઓ હતી. ઘણી બધી વાત, કારણ કે એની અંદર ઝીંગા હોય સુકવેલા જે વસાર કરતા. તો પછી આપણે જાણ્યું ખાલી આવી પરિસ્થિતિની અંદર પણ ફળોની તો થાય છે સુકવણી, પણ માંસની પણ સુકવણી કરવામાં આવે છે. એટલે પાણી ગુમાવી દે, પોતાની અંદર જે પાણી હોય ફળ છે, માંસ છે, પોતાની અંદર રહેલા જે પાણી ગુમાવી દે છે, સુકાઈ જાય છે અને સંકોચાઈ જાય છે અને છેલ્લે નિર્જળ બની જાય છે. અને નિર્જળ બની જાય એટલે કશું જ ના થાય. ગમે ત્યારે તમે ફરી યુઝ કરી શકો છો. આ પ્રશ્ન અહીંયા ઉપયોગ આપણને આવી રીતે પૂછી શકે. એના ઉપયોગો શું છે? અભિશ્રણ ઘટનાના ઉપયોગો જણાવો. ઉદાહરણ આપીશ, ઘણા બધા ઉદાહરણો આવી ગયા અંદર, કશું બાકી રહ્યું નહીં. હવે જોઈએ છે પ્રશ્ન નવો કે અભિશ્રણ દબાણ કોને કહે છે? અભિશ્રણ દબાણ કોને કહે છે? તો એ પેલા આકૃતિ અહીંયા બહુ સરસ આપી છે, સમજાવી દઉં છું. આની અંદર તમને જોવા મળે છે કે આટલો ભાગ છે. એ ભાગની અંદર દ્રાવક અને દ્રાવ્ય બંનેના અણુ છે. એટલે બે કલર અંદર રહેલા છે, દ્રાવકના અને દ્રાવ્યના. એટલે આ દ્રાવણ છે અને આ બાજુ શુદ્ધ દ્રાવક છે. કેવું દ્રાવક છે? શુદ્ધ એટલે કે પાણી. અને આ બંનેની વચ્ચેની અંદર મેં એક સેમી પરમેબલ મેમ્બ્રેન મૂકેલું છે. શું છે? SPM, સેમી પરમેબલ મેમ્બ્રેન. અને આ સેમી પરમેબલ મેમ્બ્રેન કોને પસાર થવા દે છે? મને, તમને, કોરોનાને. આ કોને પસાર થવા દે? ફક્ત ને ફક્ત દ્રાવકના અણુઓને જ પસાર થવા દે, દ્રાવ્યના અણુઓને પસાર થવા દેતું નથી. એટલે આ બાજુ તો દ્રાવકના અણુઓ સૌથી વધારે છે, અહીંયા તો દ્રાવ્ય દ્રાવક બંને છે. એટલે દ્રાવકના અણુઓ આપમેળે દ્રાવક બાજુથી દ્રવણ તરફ પ્રસરણ પામે છે. આમ પ્રસરણ પામે આપમેળે. તો આ જે પ્રસરણ પામે છે અને આ બાજુથી દ્રાવકના અણુઓ દ્રાવણના અણુ તરફ આવે છે, તો આ બાજુ જ્યારે વાતાવરણ એ ટાઈમનું દબાણ કેટલું હતું? એટલે કે PATM, પેટીએમ નથી, PATM. એટલે P એટલે કે પ્રેશર, પ્રેશર એટલે કે દબાણ, અને ATM એટલે કે એટમોસ્ફિયરિકલ, વાતાવરણીય દબાણ. આના પર P વાતાવરણ દબાણ લાગે છે, આની ઉપર પણ P વાતાવરણ દબાણ લાગે છે. તો તમે આ કરી નાખીશું આપણે. આની ઉપર પણ P વાતાવરણ દબાણ લાગે છે, આની પર પણ P વાતાવરણ દબાણ લાગે છે. પણ આ દ્રાવકના અણુઓ આ બાજુ આપમેળે પ્રસરણ પામે છે અને આ પ્રસરણ પામતા દ્રાવકના અણુઓ આ બાજુ આવે છે, તો એને અટકાવી દેવા છે મારે. તો એને અટકાવવા માટે આ જે અભિશ્રણ ઘટના છે, એ અભિશ્રણ ઘટનાને અટકાવવા માટે મારે બહારથી કોઈ વધારાનું દબાણ લગાવવું પડશે. એટલે પ્લસ પાઈ જેટલું વધારાનું દબાણ લગાડીએ. અને આ પાઈ જે છે એ પાઈ છે એ જ શું છે? અભિશ્રણ દબાણ છે. કયું દબાણ છે? અભિશ્રણ. તો દ્રાવકના અણુઓ દ્રાવણના અણુઓ તરફ આપમેળે પ્રસરણ પામે છે,
તો એ આપમેળે પ્રસરણ પામવાની જે ઘટના છે એને અભિસરણ કહેવામાં આવે છે. અને એ અભિસરણ ઘટનાને રોકવા માટે મારે દ્રાવણ બાજુ જે વધારાનું દબાણ લગાવવું પડે છે. અહીંયા ઉપર દબાણ આપી છે, વાતાવરણ P વાતાવરણ દબાણ લાગે જ છે, PATM, બરાબર. એને અટકાવવા માટે જે વધારાનું દબાણ લગાડી એ વધારાના દબાણને શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ કહેવામાં આવે છે. તો આટલો જ પોઈન્ટ હતો. અભિસરણ દબાણ કોને કહે છે? તો જ્યારે દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે છે ત્યારે દ્રાવણ પર કેટલું વધારાનું બાહ્ય દબાણ લગાડવામાં આવે છે. આ બંનેની અંદર સંતુલન જાળવવા માટે અભિસરણ દબાણ અટકાવવા માટે બાહ્ય દબાણ કોણ છે? P. તો બાહ્ય દબાણ લગાડવામાં આવે છે તો દ્રાવકના પ્રવાહને અર્ધપારગમ્ય પડદામાંથી દ્રાવણ તરફ પસાર થતો રોકી શકાય. આ બાજુથી આ બાજુ આવતો એને રોકવા માટે અહીંયા મારે વધારાનું બહારથી દબાણ લગાડવું પડે. એ બહારનું જે દબાણ છે રોકી શકાય છે. તો આ દબાણ દ્રાવકના પ્રવાહને રોકે છે. તેને દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ કહે છે. કયું દબાણ? અભિસરણ દબાણ પાઈ કહેવામાં આવે છે. તો આવી રીતે અભિસરણ દબાણનો ટોપિક જો. અભિસરણ દબાણને આધારે બીજો એક પ્રશ્ન આપણે આગળ સમજીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બીજો પ્રશ્ન આપણને એવી રીતે વિદ્યાર્થી મિત્રો પૂછી શકે કે અભિસરણ દબાણને આધારે દ્રાવણમાં રહેલા દ્રવ્યનું મોલર દળ ગણવા માટેનું સૂત્ર મેળવો. બરાબર. તો આ પ્રશ્ન જે છે એ IMP પ્રશ્ન છે. આગળ આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન, આ બધા પ્રશ્નોની અંદર આપણે એનો મોલર દળ શોધવાના સૂત્રો મેળવેલા. એવી જ રીતે અભિસરણ દબાણ જે આપણે આજે સમજ્યા એના આધારે આવો પ્રશ્ન આપણને પૂછી શકે કે અભિસરણ દબાણને આધારે દ્રાવણમાં રહેલા દ્રવ્યનું મોલર દળ ગણવા માટેનું સૂત્ર મેળવો. બહુ સરળ છે. તો જોઈએ કે મંદ દ્રાવણો માટે પ્રાયોગિક રીતે એમ જાણ્યું કે અભિસરણ એટલે મંદ આગળ પણ એ જ હતું કે મંદ દ્રાવણો માટે એટલે મંદ દ્રાવણો એટલે કેવા દ્રાવણો? આદર્શ દ્રાવણો. બરાબર. આદર્શ દ્રાવણોની લાક્ષણિકતાને થોડો મળતા આવે છે મંદ દ્રાવણો એટલે એને આદર્શ કહેવામાં આવે છે. નકર આ આદર્શ દ્રાવણો મળવા અશક્ય છે એવું આપણે પોઈન્ટ જોયો હતો. તો મંદ દ્રાવણો માટે પ્રાયોગિક રીતે એમ જાણ્યું છે કે અહીંથી મેઈન પોઈન્ટ અભિસરણ દબાણ પાઈ આપેલ તાપમાને દ્રાવણની સાંદ્રતા અભિસરણ દબાણ પાઈ આપેલ તાપમાને દ્રાવણની સાંદ્રતા કોની સાંદ્રતા? દ્રાવણની સાંદ્રતા C ને સમપ્રમાણ હોય છે. અહીંયા સાંદ્રતા જે C જે છે બરાબર એ કયા એકમમાં લેવાની નીચે કહ્યું છે આપણે જોઈએ છે કે સમપ્રમાણ હોય એટલે અભિસરણ દબાણ પાઈ ચલે છે સાંદ્રતા C. તો પાઈ ચલે છે C. તો ચલે છે ને નિશાની દૂર કરીશ એટલે મારી અચળાંક અહીંયા આવશે કે પાઈ બરાબર C into RT. T શું છે? તો કે આપેલ તાપમાન. R શું છે? વાયુ અચળાંક. અને C એ સાંદ્રતા છે પણ કયા એકમમાં? મોલારિટી. C કયા એકમમાં લેવાની છે? મોલારિટીના એકમ. એટલે અહીંયા આ પાઈ બરાબર CRT એવું લીધું. તો સાંદ્રતા મોલારિટી માટે સાંદ્રતા જે મોલારિટીમાં લઈએ છે તો મોલારિટી માટે મોલારિટીનું મેઈન સૂત્ર શું હતું? અજારવાળું નહીં, દ્રવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. એટલે મોલ ભાગ્યા દ્રાવણનું કદ એવું લખી શકાય. તો મોલની સંજ્ઞા શું છે વિદ્યાર્થી મિત્રો? તો મોલની સંજ્ઞાને તમે કહો છો n અને કદની સંખ્યાને તમે કહો છો
V. અને દ્રાવ્ય માટે શું વપરાય છે તો કે 2 અને દ્રાવક માટે વપરાય છે 1. તો દ્રાવ્ય 2 છે એટલે અહીંયા N2 લઈએ છીએ આપણે. શું લઈએ છે N2. એટલે મેં અહીંયા આગળ લખ્યું જો માટે સાંદ્રતા C બરાબર N2/V એટલે મોલ દ્રવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. તો C જે મને મળ્યો એ C હું આ સૂત્રની અંદર મૂકી શકું છું. માટે પાઈ બરાબર N2/V. C ની જગ્યાએ મેં N2/V મૂક્યા RT એવા ને એવા. એટલે આ બધાનો ગુણાકાર થઈને એક સૂત્ર બની ગયું. પરંતુ N2 બરાબર શું છે? મોલ બરાબર શું છે? તમે ભણ્યા છો શું છે મોલ બરાબર એટલે કે N2 બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન છે તો કોનું વજન તો કે દ્રવ્યનું એટલે W2 ભાગ્યા M2 દ્રવ્યનું જ આણ્વીય દળ એટલે W2 * M2 કઈ જગ્યાએ મૂકું છું N2 ની જગ્યાએ તો W2 ઉપર અને M2 છેદમાં અંશનો છેદ છે એટલે નીચે આવી જશે એટલે upon M2 અને V તો હતા જ એવા ને એવા M2 RT. તો આ સૂત્ર જે મને મળ્યું એના આધારે હું દ્રવ્યનું આણ્વીય દળ માટેનું સૂત્ર બનાવી શકું. બહુ ઈઝી. M2 નું સૂત્ર નો તો M2 સીધો અહીંયા જશે પાઈ ત્યાં છેદમાં જશે એટલે મારે મળ્યું દ્રવ્યનું મોલર દળ M2 બરાબર W2 RT upon pi into V. આની અંદરથી W શોધવા પણ શોધી શકાય. બરાબર જે શોધવું હોય એ શોધી શકાય. બીજા બધાની કિંમતો આપણને આપેલી હોય. બહુ ઈઝી. અભિસરણ દબાણ એટલે બહુ ઈઝી. પાછો કેવો પોઈન્ટ છે? IMP પોઈન્ટ છે. અભિસરણ દબાણનો જે આણ્વીય દળ છે એ કોનું આણ્વીય દળ શોધવા માટે ખાસ આનો ઉપયોગ થાય છે તો એ જોઈએ તો કે પ્રોટીન છે, પોલિમર તેમજ બૃહદ અણુ. બૃહદ એટલે કે બૃહસ્પતિ નામ તમે સાંભળ્યું હશે. બૃહસ્પતિ એટલે કે મોટો ગ્રહ, મોટામાં મોટો બૃહસ્પતિ ગ્રહ છે, ગુરુ જેને કહીએ છીએ આપણે. બરાબર એ બૃહસ્પતિ બૃહદ એટલે કે મોટું. તો કે મોટા જે અણુઓ હોય એના મારે આણ્વીય દળ મોલર દળ શોધવા. આણ્વીય દળ એ જ મોલર દળ. તો મોલર દળ મારે શોધવા હોય તો પેલા ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ એમાં તો બહુ ઊંચું તાપમાન લઈ જવું પડે. અને જ્યારે આપેલ તાપમાને નોર્મલ ટેમ્પરેચર ઓરડાના તાપમાને પણ આપણે આને શોધી શકીએ છીએ. બરાબર એટલે કે બૃહદ અણુઓના મોલર દળ નક્કી કરવા માટે અભિસરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પ્રોટીન, પોલિમર એ તો બહુ ઊંચા તાપમાને તમે એને ગરમ કરો ને તો એનું શું કહેવાય બરિંગ ખાપ થઈ જાય. પ્રોટીન છે આપણા શરીરની અંદર પણ ઘણા બધા પ્રકારના પ્રોટીન રહેલા છે, ઘણા પોલિમર્સ પણ આપણા શરીરમાં રહેલા છે. બરાબર તો આ બધા બૃહદ અણુઓ જે આપણા શરીરની અંદર એમિનો એસિડ છે પણ બૃહદ અણુ છે, લિપિડ્સ છે, આ બધા અણુઓ આપણા શરીરની અંદર રહેલા છે. તો એવા બધા પદાર્થોનું જ્યારે આપણા એના આણ્વીય દળ નક્કી કરવા તો કરી શકાય છે. આ પદ્ધતિ અન્ય પદ્ધતિઓ કરતા લાભદાયી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અન્ય પદ્ધતિઓ કરતા લાભદાયી છે કારણ કે ઓરડાના તાપમાને દબાણના માપનમાં મોલારિટીને બદલે દ્રાવણની મોલારિટીનો ઉપયોગ થાય છે. એટલે અગત્યનો પોઈન્ટ શું કહે છે કે આપેલ ઓરડાના તાપમાને કેવા તાપમાને કારણ કે ઓરડાના તાપમાને દબાણના માપનમાં અને અહીંયા થોડો સુધારો કરવો પડશે આપણે મોલાલિટી આવશે. અહીંયા મોલાલિટીને બદલે દ્રાવણની મોલાલિટી એટલે કે સ્મોલ m અને મોલારિટી એટલે કે કેપિટલ M નો ઉપયોગ થાય છે. મોલારિટી થોડી અઘરી પડે પણ એના કરતા મોલારિટી બહુ સરળ. એટલે મોલારિટીનો ઉપયોગ થાય છે. દ્રવ્યના મોલર દળ નક્કી કરવામાં અભિસરણ પદ્ધતિ ખાસ કરીને જૈવ અણુઓ એટલે કે જે જીવિત પ્રાણીઓની અંદર રહેલા જે અણુઓ હોય જેમ કે પ્રોટીન છે, લિપિડ્સ છે, એમિનો એસિડ છે, DNA છે, આવા બધા જે લાંબી શૃંખલાઓ ધરાવતા હોય અને બહુ મોટા હોય જેને બૃહદ અણુઓ કહેવામાં તો તેમની એટલે કે ખાસ કરીને જૈવ અણુઓ કે જે ઊંચા તાપમાને સ્થાયી હોતા નથી. પ્રોટીન, લિપિડ્સ, એમિનો એસિડ ઊંચા તાપમાને બધું નાશ પામી જાય, સ્થાયી ના હોય, પાછા મળી ના જાય, નોર્મલ ઓરડાના તાપમાને હોઈ શકે છે. તેમજ
જેમની દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય, પોલિમર છે પાણીમાં ઓગળે ના ઓગળે, બહુ ઓછી દ્રાવ્યતા એની, તો કે જેની દ્રાવ્યતા ખૂબ જ ઓછી હોય તેમના માટે વધુ ઉપયોગી છે. એટલે ખાસ કરીને અભિસરણ દબાણ જે છે એ બહુ જ ઉપયોગી છે અને બહુ જ લાભદાયી છે. બધા માટે સરળ બની ગયું. પોલિમર છે, એમિનો એસિડ છે, પ્રોટીન છે, આ બધા જે અણુઓ, જો પ્રોટીન છે એ અસ્થાયી છે ઊંચા તાપમાને, એટલે ઉત્કલ બિંદુ, ઠાર બિંદુ એ બધાથી એનું મોલર દર માપી ના શકાય. પોલિમર છે એ ઊંચા તાપમાને એને ગરમ કરો તો ઓગળી જાય અને શું કે વિઘટિત થઈ જાય અને એની પાણીમાં ઓગળતો પણ નથી, તો એને બાષ્પશીલ પદાર્થ તરીકે અબાષ્પશીલ છે એટલે પણ પાણીમાં ઓગળે તો એનું માપી શકાય ને. પણ જે કેવા ઓછી દ્રાવ્યતા, તો પોલિમર ઓછો દ્રાવ્ય છે, તો ઓછી દ્રાવ્યતા ધરાવતા અણુઓ માટે પણ જેનું આણ્વીય દળ આની મદદથી શોધી શકાય છે. તો અભિસરણ દબાણને આધારે દ્રાવણમાં રહેલા દ્રવ્યનું મોલર દળ શોધવા માટેની આ પદ્ધતિ છે. અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે મોડે કરી દેવો, 3 માર્ક્સની અંદર પૂછી શકે અને આવડવો જોઈએ આપણને. IMP છે, બરાબર. આટલે સુધી આજે આપણે રાખીએ છીએ. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.